રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈનો પાલિતાણામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોળી સમાજ અંગે વિવાદિત ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો। યુવા એકતા કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદાર કચેરી ખાતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા કરવામાં આવેલ કોળી સમાજ વિશે ટિપ્પણીને લઈને કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે, જેના પગલે પાલિતાણામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વિરોધ કરવામાં આવ્યો હતો। કનુ દેસાઈ નાણામંત્રી રાજીનામું આપે તેવી કોળી સમાજે માંગ કરી હતી અને આવેદનપત્ર આપવામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિયો બાદ કોળી સમાજ બીજેપી સામે આવ્યું છે અને વિરોધ કરી રહ્યું છે। લોકસભાની ચૂંટણીમાં હવે ભાજપથી કોળી સમાજ પણ નારાજ થયો છે। આર ગોહિલ કોળી સમાજ અગ્રણી પાલિતાણા ખાસ કરીને તો ગુજરાત સરકારના કેન્દ્રીય નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના વક્તવ્યની અંદર જ્યારે કોળી સમાજની લાગણી દુભાઈ એવો વાણીવિલાસ કર્યો છે, ત્યારે સમગ્ર કોળી સમાજની અંદર એક એમની લાગણી અણાણી માટે દુઃખનો માહોલ છે અને સાથે સાથે સરકાર પ્રત્યે અને કનુ દેસાઈ પ્રત્યે આક્રોશનો માહોલ છે। આજરોજ સમસ્ત પાલિતાણા તાલુકાના તમામ કોળી સમાજના સંગઠનો એક સાથે ભેગા થઈ અને મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે કે આ કેન્દ્રીય નાણામંત્રીને સરકાર દ્વારા તાત્કાલિક હટાવવામાં આવે અને જો હટાવવામાં નહીં આવતો આવતા સમયમાં સમસ્ત કોળી સમાજ ભેગો થઈ અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બળદેવ સોલંકી, મહામંત્રી અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત। જે રીતે કનુભાઈ દેસાઈએ વલસાડની અંદર વાણીવિલાસ કરી અને કોળી સમાજને જે દુઃખ પહોંચે, જેની લાગણીને દુઃખ પહોંચે એવું વક્તવ્ય આપ્યું હતું, ત્યારે પૂરા ગુજરાતની અંદર કોળી સમાજનો રોષ ફાટી નીકળ્યો છે। જેના અનુસંધાને આજે પાલિતાણા તાલુકા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે। સરકારની અમારી રજૂઆત છે કે આજના દિવસની અંદર જો ગુજરાત સરકાર એમને સસ્પેન્ડ અથવા બરતરફ ના કરે અથવા કનુભાઈ દેસાઈ પોતે સ્વયંભૂ રાજીનામું ના આપે તો આવતીકાલે પૂરા ગુજરાતનો કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવાનો છે। કોળી સમાજે નક્કી કરી નાખ્યું છે કે આવતીકાલ ભાજપની વિરુદ્ધમાં અથવા નાણામંત્રી પોતાના ઘરે બેમાંથી એક જ વાત સ્વીકારવામાં આવશે, નહીં તો આવતીકાલે જે કોઈ પણ ઉમેદવારો હશે ભારતીય જનતા પાર્ટીનો એ વ્યક્તિએ વ્યક્તિગત પોતાની હારનો સામનો કરવો પડશે। આ કોળી સમાજના યુવાનો, આગેવાનો, વડીલો, માતાઓ તમામની લાગણી સાથેની વાત અમે આજે મામલતદાર કચેરીએ કરવા આવ્યા હતા। ચાવડા યુવા અગ્રણી કોળી સમાજ આજરોજ અહીંયા પાલિતાણા ખાતે પાલિતાણાના કોળી સમાજના તમામ આગેવાનો, તમામ યુવાનો સાથે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। ગુજરાત સરકારના નાણામંત્રીએ કોળી સમાજનું જે હળહળતું અપમાન કર્યું છે, આ અપમાનના વિરોધમાં અમે નાણામંત્રીનું રાજીનામું માંગ્યું છે। ખાસ મારે એક વાત કરવી છે કે ગઈકાલે નાણામંત્રીશ્રીએ જે માફીના નાટક કરતો વિડીયો કર્યો છે, આ નાણામંત્રીશ્રીને મારે કહેવું છે ને ભાજપ સરકારને અને ભાજપના તમામ હોદ્દેદારોને પણ કહેવું છે કે તમારા આ નાટક, આ મગરના આંસુ એ કોળી સમાજ સારી રીતે જાણે છે। આવતીકાલે મતદાન છે અને તમને ખબર છે કે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરવાનો છે, એટલે તમે માફીના નાટકો કરો છો, તમે મગરના આંસુ સારો છો, પણ હવે કોળી સમાજ તમારી આવી કોઈ પણ મીઠી મીઠી વાતોમાં આવવાનો નથી। અને જ્યાં સુધી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારમાંથી રાજીનામું ના આપે અથવા તો ભારતીય જનતા પાર્ટી એમને સરકારમાંથી બરતરફ ના કરે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેવાનું છે। અને આવતીકાલે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ ભાજપનો બહિષ્કાર કરી અને ભાજપનો વિરુદ્ધમાં મતદાન કરવાનું છે।